ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્યોરન્સ ક્લેમ ખોટી રીતે મેળવવા માટે થઈ અને ખોટા દસ્તાવેજો બનાવી એનું સાચા તરીકે ઉપયોગ કરી અને એક કાવતરું ઘડી અને ઇન્સ્યોરન્સ ક્લેમની ફાઇલ મૂકેલી હતી અને આ અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં જે ઇન્સ્યોરન્સ ક્લેમ કરનાર વ્યક્તિ મયુર છુછાર એમણે 40 લાખનો ક્લેમ કરેલો હતો। બીજા છે ડૉક્ટર અંકિત કાથરાણી કે જે મયુરના ફિઝિયોથેરાપિસ્ટ તરીકેની ઓળખ આપેલી હતી અને મયુર સાથે મળી અને જ્યારે ઇન્સ્યોરન્સ એનું ક્લેમ પાસ થાય તો એ 40 લાખમાંથી 10 લાખ અંકિતે લેવાના હતા, એ રીતેની વાત નક્કી કરી અને અંકિતે મદદ કરેલી હતી। સાથે અંકિતે અન્ય આરોપીઓની મદદથી ખોટા MRI રિપોર્ટ પણ બનાવડાવ્યા છે અને હોસ્પિટલની ખોટી ફાઇલ અને હોસ્પિટલના ખોટા સર્ટિફિકેટ પણ બનાવડાવેલા છે। ત્રીજા આરોપી છે ભાવિક પરેશ માકડ કે જે સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરે છે અને એણે જે સમર્પણ હોસ્પિટલની ખોટી ફાઇલ છે એ બનાવવા માટેની મદદ કરેલી છે અને સાથે સાથે જ્યારે મયુર છુછાર સમર્પણ હોસ્પિટલમાં દાખલ થયેલ ત્યારે સાંજના સમયે મયુર છુછારને જવા દે રાત્રે અને સવારે ડૉક્ટર આવે એની પહેલા ફરીથી મયુર છુછાર આવી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ ભાવિક માકડ દ્વારા કરવામાં આવેલી છે। ચોથા આરોપી છે હિતેશ રામજી રવૈયા। આ હિતેશ રામજી રવિયા છે, એણે ખોટા MRI રિપોર્ટ બનાવવા માટે ડૉક્ટર અંકિત કાથરાણી દ્વારા કહેવામાં આવેલું હતું અને જે માટે હિતેશે 5000 રૂપિયા લઈ એમાંથી 2500 રૂપિયા એક સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં કામ કરતા આ ગુનાના 5મા આરોપી હિમાંશુ ગોપાલ રાઠોડ એને 2500 રૂપિયા આપી અને ખોટા MRI રિપોર્ટ બનાવડાવ્યા હતા અને હિતેશ છે એણે આ માટે 5000 રૂપિયા લીધેલા હતા ડૉક્ટર અંકિત પાસેથી। પ્રાથમિક દ્રષ્ટિએ પેલા 2 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો અને તપાસ કરતા 2 દિવસમાં બાકીના 3 વ્યક્તિઓની સંડોવણી ખુલેલ છે, જેથી તેઓને અટક કરવામાં આવેલા છે। હવે આગળ સમર્પણ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર, કોઈ સંચાલક કે કોઈ મેનેજમેન્ટના અન્ય વ્યક્તિની જો સંડોવણી આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। જે લેખિતમાં આપવામાં આવ્યું છે કે ડૉક્ટર દ્વારા કે તેમને પેરાલિસિસની અસર છે અને તેમને સારવાર છે તે સામાન્ય આપવામાં આવી છે, તેવું હોસ્પિટલના સંચાલકો કહી રહ્યા છે, તો ખરેખર આ દિશામાં કોઈ તપાસ કે એવું કંઈ સામે આવ્યું છે? અત્યારે હાલ તપાસ ચાલી રહ્યા છે, જેમાં ઇન્સ્યોરન્સ ક્લેમના પેપર્સ છે એમાં હોસ્પિટલની એક અલગ ફાઇલ અને જે ક્લેમ કરનાર વ્યક્તિ છે મયુર એના દ્વારા એક અલગ ફાઇલ, એ રીતે 2 અલગ અલગ પ્રકારની ફાઇલ રજૂ કરવામાં આવેલી છે, જેમાં એક ફાઇલમાં આ મયુરને ડાબા ભાગમાં પેરાલિસિસ હોય અને એક ફાઇલમાં જમણા ભાગમાં પેરાલિસિસ હોય એ પ્રકારની વિગત છે, તો આ બાબતની તપાસ હજી ચાલુ છે। ડોક્ટર અંકિત અગાઉ કોઈ આવા બોગસ મેડિક્લેમ પાસ કરાવી ચૂક્યા છે કે એ બાબતની તપાસ હજુ ચાલુ છે। આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે? આઈઓને જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે આઈઓ દ્વારા રિમાન્ડની